ભાઈ મારું ગામનું નામ છે કોયડા અને ગામનું સરપંચ છું. બેન, સમાજે બંધારણ ઘડ્યું છે, તમારા અત્યારે લગ્ન હતા. તમે સમાજના બંધારણ પ્રમાણે જ લગ્ન કર્યા છે? કયા કયા રિવાજો કર્યા હતા? અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી. સુરતમાં શું આપ્યું હતું? લગ્ન મૂકવા ગયા હતા સુરતમાં એક જ પિત્તરનું પેરું મેલ્યું છે. અને જાહેરમાં કાંઈ પણ બીજું નહીં. અને દાંડિયા રાસનો જે વિડીયો વાયરલ થયો છે તે શું હકીકત છે? એ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો અને લગ્ન પણ એક ભેગું હતું એક તારીખ. એ ટાઈમે જ મુહૂર્ત આવ્યા હતા એમ લગ્નના, એટલે બે સંગાત હતું એટલે એ રાખ્યું. અત્યારે વાત એવી વાલતી છે ગામના સરપંચે ક્યાંક સમાજનું બંધારણ તોડે છે, તો તમે શું મેસેજ આપવા માંગશો? અમે કંઈક એવું કંઈક તોડ્યું જ નથી એમ. જે વિડીયો વાયરલ થયો છે ધાર્મિક કાર્યક્રમનો વાયરલ થયો? બે એમ એક જ હતું ને તારીખ એટલે. અને અમે એવું કઈ એન્ટ્રી વેન્ટ્રી કઈ પાડી નથી કઈ એવું કઈ બહુ કઈ કર્યું. જે કાર્યક્રમ કરાય તમે સમાજના આગેવાન પૂછીને કર્યા? બીજું અને બંધારણ આજુબાજુના ભાઈ વડીલોને બધાને પૂછીને જ કર્યું સમાજના બંધારણ પ્રમાણે? પરમાણે. ઓકે.